GSSB ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2025, GSSB વન રક્ષક રિક્રુટમેન્ટ 2025 ઇન ઓગસ્ટ મંથ. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડ અથવા ગુજરાતીમાં કહીએ તો વન રક્ષક વર્ગ 3 ભરતી અંગેની વિગતવાર જાહેરાત ફાઇનલી આવી ગઈ છે. આ ભરતી બાબત જે પણ જરૂરી માહિતી છે આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો વનરક્ષક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય, અરજી કરવા માંગતા હોય એવા ઉમેદવારો ખાસ આ વિડીયોને અંત સુધી જોઈ લે, જેથી કરીને આગળ જતાં પસ્તાવાનો વારો ન આવે. સ્ક્રીન પર અવેલેબલ છે GSSB તરફથી આવેલ જાહેરાત, જેનો ક્રમાંક છે 335. જાહેરાત ક્રમાંકનો વર્ષ છે 2025-24 અને નામ છે વનરક્ષક વર્ગ 3. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત છે, એટલે કે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ખાસ ભરતી નથી, એટલે કે ઓપન ભરતી નથી. ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે રહેશે. ડિટેલમાં સમજીએ. વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષણશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ કોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનરક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 157 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવા ઉમેદવારો પાસેથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીના ફોર્મ દોસ્તો ગણીએ તો 1 ઓગસ્ટથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી 10 ઓગસ્ટ 2025 એટલે કે 10 દિવસની અંદર જ તમારે ભરવાના રહેશે. આગળ વધીશું દોસ્તો. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારો પ્રથમ ધ્યાનથી વાંચી લેવા વિનંતી કરવામાં આવે છે. આ ભરતી બાબતની સંપૂર્ણ અપડેટ દોસ્તો gsb.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધુ આગળ વધીએ દોસ્તો. અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે તમામ કેટેગરી જેવી કે SC, ST, SABC, EWS ઓપન દરેક કેટેગરી માટે અહીંયા જગ્યાઓ રહેશે. હવે આ ભરતી અંતર્ગત 157 જગ્યાઓ છે, એને કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે અલગ અલગ PH કેટેગરી માટે, એના તરફ આપણે આગળ વાત કરીએ જગ્યાઓની વિગત બાબત. સૌથી પહેલાં વનરક્ષક વર્ગ 3ની ટોટલ 157 જગ્યા છે, જેમાંની અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ એ કેટેગરી માટે એક પણ જગ્યા નથી. બધિર અને ઓછું સાંભળનાર B કેટેગરી માટે એક પણ જગ્યા નથી. મગજના લખવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ એમની માટે ટોટલ 157 જગ્યાઓ છે. જ્યારે D અને E કેટેગરી માટે એક પણ જગ્યા એટલે કે 0 વેકેન્સી રહેશે. તો ખાસ કરીને C કેટેગરીના ઉમેદવારો માટે આ સરસ મજાની ભરતીની અપડેટ આવી છે. આગળ વાત કરીએ આ ભરતી બાબત. અહીંયા સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે. SC, ST, SABC અને EWS તો આવા તમામ ઉમેદવારોએ પોતાના પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખવાના રહેશે જ્યારે તમે ભરતી માટે અરજી કરતા હોય ઓજસની વેબસાઇટ પર. ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે. 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો 10 ઓગસ્ટ 2025ના રોજ એજ 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આ ભરતીની દિવ્યાંગતા ઉમેદવારોની વાત કરીએ. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15, જ્યારે અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ છે. મહત્તમ એજ લિમિટેશન 45 રહેશે, એટલે કે 45 વર્ષથી વધારે એજના ઉમેદવારો આ ભરતી માટે એલિજિબલ નથી, એટલે કે અરજી નહીં કરી શકે. પગાર ધોરણ સરસ મજાનું છે. 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા. જો કામ 5 વર્ષ સુધી સંતોષકારક જણાશે તો 7મા પગાર પંચના નિયમ પ્રમાણે 18,000થી 56,900 લેવલ 4ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે. તો આ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે જે તે તરીકે માન્ય કરેલ તેના સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે કે અહીંયા ધોરણ 12 પાસની વિગત માંગવામાં આવી છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. ગુજરાતી અથવા હિન્દી લેંગ્વેજનું પૂરતું પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર નીચે દર્શાવેલ લઘુત્તમ શારીરિક ધોરણો ધરાવતા હોવા જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવારો 155 સેન્ટીમીટર હાઇટ છે. છાતીની વાત કરીએ ફૂલાવ્યા વગર 79, ફૂલાવેલ 84 સેન્ટીમીટર, વજન 50 કિલોગ્રામ મિનિમમ. મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ ઉમેદવારની વાત કરીએ તો 163 સેન્ટીમીટર ઊંચાઈ છે, 79 ફૂલાવ્યા વગરની ચેસ્ટ છે, 84 સેન્ટીમીટર ફૂલાવેલ સાથે અને 50 કિલોગ્રામ અહીંયા વેટ લિમિટેશન છે. ફૂલાવેલ સાથેનું ઓછામાં ઓછું વિસ્તરણ 5 સેન્ટીમીટર કરતાં ઓછું હોવું જોઈશે નહીં.
તમામ મહિલા ઉમેદવારો જુદા જુદા વર્ગોની વ્યક્તિઓ માટે નીચે નિર્દિષ્ટ કર્યા મુજબના લઘુત્તમ ધોરણો પ્રમાણે શારીરિક રીતે યોગ્ય ધરાવતા હોવા જોઈએ. ગુજરાતના મૂળના અનુસૂચિત આદિજાતિની વાત કરીએ 145 સેન્ટીમીટર હાઇટ છે અને વજન 50 કિલોગ્રામ છે. ઉમેદવારની વાત કરીએ ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ સિવાય 150 સેન્ટીમીટર ઊંચાઈ છે અને વજન 50 કિલોગ્રામ રહેશે મિનિમમ. તો આ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું રહેશે. હવે આગળ વાત કરીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC/BC, EWS અને તમામ કેટેગરીના ઉમેદવારો છે. જો જે તે કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો તેમને ભરતી કરતી વખતે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ દર્શાવવાના રહેશે. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો ખાસ ધ્યાન રાખે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1 ઓગસ્ટ 2023 1 એપ્રિલ 2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. એટલે કે છેલ્લી તારીખના રોજ અહીંયા જે મિનિમમ અહીંયા લિમિટેશન છે ખાસ એચીવ કરવાનું છે. તમામ કેટેગરીના અંદર આ જ લાગુ પડશે. દોસ્તો અહીંયા આગળ વાત કરી લઈએ. સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે વિધવા ઉમેદવારો માટે અહીંયા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. તેમને અહીંયા 5% ગુણનો વધારો રદ કરીને પેરિટ પુનઃ નક્કી કરવામાં આવશે. જો તેમણે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તમે ત્યાં બતાવી શકશો નહીં ત્યારે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખની વાત કરીએ તો 10 ઓગસ્ટ 2025ને કટ ઓફ ડેટ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની અંદર કોમ્પ્યુટરનો વિષય હોય તો સારું છે. અદરવાઇઝ તમારે કોમ્પ્યુટરનું સર્ટી અલગથી કોર્સ કરેલો હોય એ દર્શાવવાનો રહેશે. તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અરજી કરવાની રીત અહીંયા સંપૂર્ણપણે દર્શાવવામાં આવી છે, પરંતુ ખાસ ધ્યાન રાખો 1 ઓગસ્ટ 2025થી બપોરના 2 વાગ્યાથી આ ભરતીના ફોર્મ શરૂ થશે, જેની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ રહેશે. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અરજી કરવા માટે ojas.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરવાની રહેશે. ત્યાં તમે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય બટન પર ક્લિક કરશો તો GSS સિલેક્ટ કરવાનું છે. ત્યાં ઉમેદવારોએ 335 નંબરની જાહેરાત છે, વનરક્ષક વર્ગ 3, તેના પર ક્લિક કરી બાકીની તમામ વિગતો ભરવાની રહેશે. આગળ વધીશું દોસ્તો. આ જે ભરતી છે તેની અંદર ફી કેટલી રહેશે તો અહીંયા ફી 400 રૂપિયા રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને પરીક્ષાની ફી પરત મળવા પાત્ર છે. એ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું છે અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારોએ. દોસ્તો તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની છે. ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરવાની છે. ત્યારબાદ મળેલી પરીક્ષા ફી છેલ્લી 12 ઓગસ્ટ સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. ત્યાર પછી તમે ફી ઓનલાઈન ભરી શકશો નહીં. દોસ્તો આશા રાખું છું તમને આ માહિતી ખૂબ જ ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરજો. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.